બની રહેલું વાવાઝોડું તીવ્ર બનતું દેખાઈ રહ્યું છે। ત્યારે વાવાઝોડું સક્રિયતાના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। ત્યારે હાલ વાવાઝોડાની શું સ્થિતિ છે તેની ગુજરાતમાં કેટલી અસર વર્તાવાની છે તે મામલે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી રહી છે। જો વાવાઝોડા ગુજરાત તરફ આવશે તો આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। ત્યારે કયા જિલ્લાઓમાં વરસાદ વરસશે તે આપણે આ વિડીયોમાં વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। રાજ્યમાં એક તરફ ગરમી પડી રહી છે તો ત્યારે બીજી તરફ ગાજવીજ સાથે વરસાદ પણ વરસી રહ્યો છે। ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે। હવામાન વિભાગે આજે ગુરુવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। ત્યારે ગુજરાતમાં ઉનાળો ચરમસીમા ઉપર પહોંચ્યો છે। ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 32.2 ડિગ્રીથી લઈને 40.5 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું। ત્યારે ઉના અને ગીર ગઢવા વિસ્તારમાં આજે સવારથી જ કમોસમી વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જ બંને વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહ્યું છે। વાદળછાયા વાતાવરણ અને ઉકળાટ વચ્ચે ઉના શહેરમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે। આ વરસાદથી ખેડૂતોના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે। ત્યારે ખાસ કરીને પાક અને ખેતીને નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે। હાલમાં લગ્નની સિઝન પણ ચાલી રહી હોવાથી કમોસમી વરસાદથી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ઘણા દિવસથી ગોવાથી પશ્ચિમ તરફ એક વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં બની રહ્યું હતું, જે બાદ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું। આ પછી આગાહી મુજબ આ ગત 21 મેના રોજ લો પ્રેશર પરિવર્તન થઈ રહ્યું હતું। ત્યારે આ અંગે શું કહી રહ્યા છે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી તે સાંભળીએ। ચોમાસુ કેરળમાં પ્રવેશ કરશે કે એની પણ સત્તાવાર રીતે હવામાન વિભાગ જાહેરાત કરશે એવી રીતે આપણે પણ એમની માહિતી આપશું। પણ અત્યારે ચોમાસુ છે થોડુંક ધીમું પડ્યું છે, ધીમી ગતિ આગળ ચાલી રહ્યું છે। હવે ખાસ કરીને બીજી વાત કરવાની છે વાવાઝોડાની, કેમ કે ગુજરાતની અંદર જે પ્રમાણે આપણે વાવાઝોડાની સતત ઘણા દિવસની માહિતી આપી રહ્યા છે અને આપણે વરસાદોની આશંકા છે છેલ્લા 2 દિવસની અંદર અનેક જગ્યાએ વરસાદો પડ્યા છે। અત્યારે ગોવાથી દરિયા કાંઠે, ગોવાથી અંદરના જે ડીપ સીની અંદર જે એક વરસાદી સિસ્ટમ બની છે, જે ગઈકાલે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે, એટલે કે સિસ્ટમ થોડીક મજબૂત પણ બની છે। પણ ગઈકાલે જે પ્રકારે આપણું અનુમાન હતું કે પશ્ચિમ દિશામાં મુવમેન્ટ ચાલુ કરી હતી, પણ એ મુવમેન્ટ ચાલુ કરી ગઈકાલ સાંજ સુધી રહી, ત્યાર પછી ફરીથી એ સિસ્ટમ સ્થિર થઈ છે। જો કે આ ઘણી બધી સિસ્ટમો અરબ સાગરની અંદર બનતી હોય છે, જે ચોમાસા પહેલા જે વરસાદની સિસ્ટમો બનતી હોય ઘણી વખત વાવાઝોડામાં પરિવર્તિત થતી હોય છે। આ સિસ્ટમ છે એ થોડીક અસમંજસતા વાળી છે। ઘણા દિવસથી આની અંદર એક ફાઇનલ નથી થતું કે આમાં વાવાઝોડું બનશે કે કેમ, નકર તો આપણે 1 થી 2 દિવસની અંદર અસમંજસતા હોય, પણ 1 થી 2 દિવસની અંદર ફાઇનલ થઈ જતું હોય છે ને આપણા તરફથી માહિતી આવી જતી હોય છે આ સિસ્ટમ છે વાવાઝોડું બનશે। આજે 22 તારીખના રોજ પણ હજુ આ સિસ્ટમ વિશે અસમંજસતા છે। વાવાઝોડું બનશે કે મજબૂત ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનશે એ હજુ નક્કી થઈ રહ્યું નથી। હા, એક ચોક્કસથી વાત છે કે જો આ વાવાઝોડું બને તો એની માહિતી આપશું, પણ વાવાઝોડું નહીં બને તો પણ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બનવાનું છે। અને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આપણે ઘણા સમયથી કહી રહ્યા છીએ કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના છે, એટલે વરસાદ પડવાના છે એ ખાસ આપણી આગાહી છે। તો તમે સાંભળ્યા હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામીને। તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે। ત્યારે અરબ સાગરમાં લો પ્રેશર બન્યું છે, જે હવે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી સંભાવના છે। હાલ અરબ સાગરમાં વાવાઝોડું બને તેવા પરિબળો સક્રિય છે, જેથી આગળ જતા લો પ્રેશર વાવાઝોડા બની શકે છે। અને જો વાવાઝોડું બનશે તો શ્રીલંકા તરફથી આને શક્તિ નામ આપવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું કે આ સાયક્લોન બિપોરજોય સાયક્લોનની જેમ ત્રાટકી શકે છે, જે કચ્છના અથવા પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકી શકે છે। જેટલી ધીમી ગતિથી આ સાયક્લોન આગળ વધી રહ્યું છે એમ તે વધુ મજબૂત બનશે, જેને લીધે સૌરાષ્ટ્રના દરેક ભાગમાં ભારે વરસાદ વરસી શકે છે। ત્યારે આપનું પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા